જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું એવ્રત જીવ્રત વ્રત કથા। એવ્રત જીવ્રતનો વ્રત અષાઢ વદ 13થી અમાસ સુધી 3 દિવસ કરવાનું વિધાન છે। વ્રત કરતાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણા કરવાના, જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો। એવ્રત જીવ્રતની કથા। એક જમાનો હતો કે જો સ્ત્રી નિસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ, વાંઝિયાનું મોઢું કોણ જુએ એમ કહી તેની નિંદા કરે, તેને વગોવી। એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે, ગોર ગોરાણી, બધી વાતે સુખી, પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો, તેથી નિસંતાનપણાનું દુઃખ દંપતીને ચાલતું હતું। સંસારના મેણાટોણા સહન થતા નથી, તેમનાથી આ દુઃખ ખમાતું નથી। આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી। ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા। શિવજીએ કહ્યું, તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં, તેનો સર્વાંગી ઉછેર કરજે, તેને ખૂબ ભણાવજે, પણ લગ્નના બંધનમાં બાંધીશ નહીં। શિવજી તથાસ્તુ કહીને અંતઃ ધ્યાન થઈ ગયા। બ્રાહ્મણ પ્રસન્ન વદે ઘરે આવ્યું, પોતાની પત્નીને બધી વાત કરી। પત્નીના હર્ષનો તો પાર ન રહ્યો। સમય જતાં શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્ર રત્નનો જન્મ થયો। પુત્ર ઘણો રૂપાળો હતો। પુત્રનું લાલન પાલન, ઉછેર, ભણતર વગેરે માટે માત પિતાએ ખૂબ જ કાળજી રાખી। આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો। આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા। દીકરો પરણીને ઘેર આવ્યો, એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું। વાદળાઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા। બારે મેઘ ખાંગા થયા। જાન ઘરે આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ। ચારે બાજુ પાણીનું જ સામ્રાજ્ય હતું। એકાએક એક ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દીધો અને સડસડાટ ચાલ્યો ગયો। સાપના ઝેરથી તડફડીને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું। જ્યાં આનંદ મંગલ હતા ત્યાં રાડોરાડ થઈ ગઈ। પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયા। તે જોઈ નવપરણિતા બોલી, ગામમાં જેને જવું હોય તે જાઓ, હું મારા પતિદેવ સાથે અહીં જ રહીશ। જ્યાં તે ત્યાં હું, મારો સંસાર અહીં છે, મારું સ્વર્ગ મારા પતિ જ છે, હું તેમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ। ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકની બે ન થઈ। કોઈ તેનો દ્રઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં। ભયંકર ઘોર અંધારી રાત જામી। મેઘલી રાત બિહામણી બનીને ડરાવવા લાગી। વીજળીના ચમકારામાં દૂર એક મંદિરમાં ધજા ફરકતી જોઈ પતિના મૃતદેહને લઈને તે મંદિરમાં આવી અને બારણા બંધ કરી અંદર બેઠી। રાત્રિનો પહેલો પહર થયો અને એવ્રતમાં મંદિરમાં પધાર્યા। જોયું તો મંદિરના દરવાજા બંધ છે। એમણે તો કમાડ ખખડાવીને અવાજ દીધો, મંદિરમાં કોણ છે? જે હોય તે કમાડ ઉઘાડો, નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે। વહુ આ સાંભળીને દરવાજો ઉઘાડ્યો અને જોયું તો કોઈ દેવ રૂપ લઈને બાઈ ઊભા છે। હાથ જોડીને વહુએ પૂછ્યું, આપ કોણ છો? દેવી બોલ્યા, તે મને ઓળખી નહીં? આ મંદિર અમારી 4 બહેનોનું છે, એવ્રત, જીવ્રત, જયા અને વિજયા। એમાં હું એવ્રત છું, પણ આ અંદર કોણ સૂતું છે? એવ્રતમાંની વાત સાંભળી વહુ બોલી, માડી, મારા ઉપર દયા કરો। પરણ્યાને થોડો જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો, એનાથી તેઓ મૃત્યુ પામ્યા, માટે દયા કરીને હા કે માડી, મારા પતિને જીવન દાન આપો। વ્રતમાં કહે, હું જે કહું તે કરીશ? વહુએ કહ્યું, હા માં, તમે જે કહેશો તે કરીશ। મારા પતિ જો જીવતા થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું। એવ્રતમાએ કહ્યું, તો તને જે પહેલું બાળક થાય તે મારું, બોલ, છે તૈયાર? વહુ કહે, હા માં, આપીશ, પહેલું બાળક તમને આપીશ, પણ કૃપા કરીને મારા પતિને જીવિત કરો। એવ્રતમાએ તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી, ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું। એટલામાં પહેલો પહોર પૂરો થતો અને એવ્રતમાં અદૃશ્ય થઈ ગયા। બીજા પહોરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું। વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજરૂપી દેવી ઊભા છે। વહુએ હાથ જોડીને પૂછ્યું, માં, આપ કોણ છો? ત્યાં પેલા દેવી બોલ્યા, હું જીવ્રતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે, પણ તું કોણ છે? વહુએ બધી વાત કહી, રડી પડી, માં, કંઈક દયા કરો, મારા પતિને જીવિત કરો। જીવ્રતમાએ કહ્યું, તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું। વહુ કહે, માં, આપ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું। જીવ્રતમાં કહે, તો સાંભળ, તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું, બોલ, છે કબૂલ? વહુ કહે, હા માં, કબૂલ। અને પછી તો જીવ્રતમાએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને પતિના શરીરમાં વધારે સળવળાટ થયું। ત્યાં તો જીવ્રતમાં પણ અલોપ થઈ ગયા। હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે, જે આમ તેણીના મનને ધરપત થઈ। ત્યાં જ પાછા મંદિરના બાયણા ખખડ્યા। વહુએ દરવાજા ખોલ્યા, ત્યાં જયામાં ઊભા હતા। પોતાની બધી વાત જયામાએ વહુને કહી અને કહ્યું, માં, આપ કંઈક દયા કરો। જયામાએ કહ્યું, તારે જે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું। આ વચન જો તું મને આપે તો તારા પતિદેવને સજીવન કરું।
જયામાં કહે તેમ વહુ કરવા તૈયાર થઈ ગઈ. એટલે જયામાએ તો પતિ ઉપર દ્રષ્ટિ કરી અને પતિએ પડખું ફેર્યા. ત્યાં તો જયામાં પણ અંતર ધ્યાન થઈ ગયા. આમ રાત્રિના ત્રીજા પ્રહર વીતી ગયા. ચોથો પ્રહાર થયો કે વિજયામાં આવ્યા. વિજયામાને જોઈને વહુ તો કરગરવા લાગી અને પોતાની કથની કહેવા લાગી, આપ મુજ દુઃખી પર દયા કરીને મારા પતિને જીવતા કરો માં. વિજયામાં બોલ્યા, તું જો મારા કહ્યા પ્રમાણે કરશે તો તારા પતિને સજીવન કરીશ માં. તમે જેમ કહેશો તેમ હું કરીશ. જીવ કહેશો તો પણ જીવ આપી દઈશ, પણ મારા પતિને સજીવન કરો. વહુ બોલી, તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તું આપી દે છે. વિજયામાં બોલ્યા, ચોથું બાળક આપ્યું તમને માં. વહુ બોલી અને વિજયામાએ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેણીના પતિને આળસ મરડી આંખો ઉઘાડી બે પતિ પત્ની માના પગમાં પડ્યા. પછી વહુએ 4 માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારી મંદિરની પૂજા કરવા આવ્યા. આ બે પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા. તરત તેને વાત કરી. પૂજારીજી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા પિતાને સૌ પૂજારીએ વાત સાંભળી હરસગેલા થઈ મંદિર તરફ દોડ્યા. મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્રવધૂને હેમખેમ જોઈને બધાને આનંદ થયો. સૌ ઘરે આવ્યા. સમય જતાં વહુને સારા દિવસો દેખાયા અને બરાબર 9 માસે પુત્રને જન્મ આપ્યો. બીજે જ દિવસે રાત્રે એ વ્રતમાં આવ્યા અને વહુને કહ્યું, દીકરી જાગે છે કે ઊંઘે છે? જાગું છું માં. વહુ બોલી, આપેલું વચન યાદ છે ને? માં બોલ્યા, હા માં, આપેલું વચન કેમ ભૂલાય? વહુ બોલી, તો લાવ મારો દીકરો. એ વ્રતમાએ દીકરાને માંગણી કરી. વહુએ તો પોતાનો દીકરો વચન પાળવા એ વ્રતમાને સોંપી દીધો. પોતાના પતિના જીવન માટે પોતાના જણિયાનું બલિદાન આપ્યું. સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી. તેમણે કાંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું. રાતમાં બાળકને કોઈ લઈ જાય. ચોક્કસ આમાં કોઈક ગોટાળો છે. આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ. વળી પાછું 1.5 વર્ષ વીતી ગયું. વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય જતાં પાછા વહુને દીકરો ઉતર્યો અને જીવ્રતમાએ વહુ પાસે વચન મુજબની માંગણી કરી. વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવ્રતમાને આપી દીધો. સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી. વહુને ઠંઠોડીને પૂછ્યું, વહુ દીકરો ક્યાં? વહુ કહે, રાત્રે માતાજી આવ્યા છે અને દીકરો લઈ ગયા. સાસુને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે, છોકરા ભરખી જાય છે. નહીં તો આમ ન બને. માતાજી તો દીકરા આપે, લઈ જાય થોડા. સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે. દીકરા બે ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે. હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું. સમય જતાં વાર નથી લાગતી. વહુને ત્રીજી સુવાવડમાં પણ દીકરો જ અવતર્યો. સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે અને ત્યાં તો જયામાં આવ્યા. ઘરમાં આવી 4 બાજુ નજર ફેરવી. નિંદ્રા દેવીને પ્રેરણા આપીને આખા ઘરના બધા સૂઈ ગયા. ખાટલે બેસેલી સાસુ તો ઝોકા ખાવા લાગી. પછી જયામાએ વહુને આપેલા વચનની યાદ દેવડાવી. વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો. સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ. સાસુએ તો રોકકળ કરી મૂકી. પણ હવે શું થાય? આખા ગામમાં વહુ ડાકણ છે, 3 દીકરા ભરખી ગઈ તેવી વાતો થવા લાગી. આ વાત ફેલાતી રાજાના કાને પહોંચી. રાજાને નવાઈ લાગી કે કમાલ છે, માં દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં. નક્કી કાંઈ ભેદ છે. તેમણે સાસુને કહેવડાવ્યું કે હવે અમને બોલાવજો. સમય જતાં વહુને ચોથી પ્રસ્તુતિ આવી. આ વખતે રાજા પોતે પહોરો ભરે છે, કારણ કે તેને જાણવું છે કે વાતમાં 100 ભેદ છે. ત્યાં તો અડધી રાત્ર વીતી છે અને વિજયામાં ચોથા દીકરાને લેવા આવ્યા. પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા, વહુ બેટા જાગો છો ને? હા માં. વહુ બોલી, આપેલું વચન યાદ છે કે ભૂલી ગઈ? વિજયામાં બોલ્યા, ના માડી બરાબર યાદ છે. વહુ બોલી, તો લાવ મારો દીકરો. વિજયામાં બોલ્યા. વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજયામાને આપી દીધો. સવારે બધાએ જોયું તો દીકરો ન મળે. સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગી. રાજાને કંઈક રહસ્ય લાગ્યું. નક્કી કંઈક ભેદ છે. વહુને 5મી સુવાવડ આવી અને દીકરી અવતરી. સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે. સાસુને સંતોષ થયો. દીકરી કિલકિલાટ કરે છે. આથી વહુએ કહ્યું કે માં મારે ગોયણી જમાડવી છે. સાસુ કાંઈ જવાબ આપ્યો નહીં. તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ફૂલ પૂજાપો લઈ અવ્રતમાં જીવ્રતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યું કે માં મારે વ્રતનું ઉજવણું કરવાનું છે, માટે તમે 4 માતાજીઓ મારે ત્યાં ગોયણી થઈને આવો. આમ એ વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં વહુને ત્યાં ગોયણી થઈને જમવા આવ્યા. વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા. ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી. માતાજીએ કહ્યું, દીકરી કેમ રડી રહી છે? વહુ બોલી, માતાજી એને હિંચકા નાખનારો કોઈ નથી. જો ભાઈ હોય તો તે હિંચકો નાખે. ત્યાં તો 4 માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? એને તો 4 ભાઈ છે. લે આ તારા 4 દીકરા. આમ 4 માતાજીએ વહુને તેના 4 દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતઃ ધ્યાન થયા.
પછી તો ગામના બધાને સાચી વાતની ખબર પડી. સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી ત્યાં સૌ આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા. હે એ વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, આપ જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા સાંભળનારને, કથા કહેનારને સર્વને ફળજો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.